નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદના આંગણે જિજ્ઞેશ દાદાના કંઠે ભાગવત સપ્તાહના કૃષ્ણ ભક્તિના રંગે રંગાશે। ભગવદ્ ગીતા હોય કે ભાગવત ભગવાન કૃષ્ણની અનેરી લીલાના રસપાન કરવામાં આવતા હોય। આવતીકાલથી આણંદના લાંભવેલ રોડ ઉપરના મેદાન ખાતે જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત જિજ્ઞેશ દાદાના કંઠે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર ભગવાન કૃષ્ણના ચરિત્રને ચરિતાર્થ કરતા બે ભગવત ગ્રંથ એટલે કે ભગવદ્ ગીતા અને ભાગવત, જેનું રસપાન કરાવી કૃષ્ણલીલા અને તેની પાછળની ભગવત ભાવના ઊભી થાય તેવા આશયથી આવતીકાલે આણંદ લાંભવેલ રોડ ઉપરના મેદાન ખાતે સતત બીજા વર્ષે જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જિજ્ઞેશ દાદાના કંઠે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। જેની માહિતી આપતા ટ્રસ્ટના ભટ્ટ જય પરેશે જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણની કથાનું રસપાન એટલે આજનો લહાવો લીજીએ રે કાલ કોણે દીઠી ની ભાવના કૃષ્ણ ભક્તિમાં હોય। સતત બીજા વર્ષે આ સ્થળે જિજ્ઞેશ દાદાના કંઠે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણલીલા, રૂકમણી વિવાહ, કૃષ્ણ જન્મોત્સવ સહિત વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે। જેના પગલે આવતીકાલથી આણંદ ચરોતરની ભૂમિ કૃષ્ણમય બનશેની ભાવના વ્યક્ત કરી હતી। મારું નામ ભટ્ટ જય પરેશભાઈ છે અને આવતીકાલથી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ સુંદર ભાગવત કથાનું આયોજન કરેલ છે। આ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટની 5મી કથા છે। બીજું શું શું કયા દિવસે કાર્યક્રમો છે? પોથીયાત્રા ક્યારે છે? આવતીકાલે લંભવેલ હનુમાનજી મંદિરેથી બપોરે 1 વાગે ભવ્યથી ભવ્ય, દિવ્યથી દિવ્ય પોથીયાત્રા નીકળવાની છે। ત્યારબાદ પોથીયાત્રા કથા મંડપમાં પ્રવેશ કરશે અને બપોરે 3 કલાકે કથાનું દીપ પ્રાગટ્ય કરી અને કથા પ્રારંભ કરવામાં આવશે। આવનાર તારીખોમાં અનેક તહેવારો, ઉત્સવો ઉજવવામાં આવશે, જેમ કે રામ જન્મોત્સવ, નંદ ઉત્સવ, રૂકમણી વિવાહ, સુદામા ચરિત્ર અને ગોવર્ધન લીલા એવા અનેક પ્રસંગોની ઝાંખી અહીંયા સુંદર ભાગવત કથામાં કરવામાં આવશે અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણાનુવાદનું સુંદર ગુણગાન પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા વ્યાસપીઠથી આપણને સૌને લાભ આપશે। કથાનો સમય શું હશે? કથાનો સમય બપોરે 3 થી 6 કલાકનો રહેશે। આણંદની આજુબાજુની જનતા, આણંદ ગામ તથા સમગ્ર ચરોતરને હું સંદેશ આપવા માગું છું કે આવું ભાગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે, તો આપ 7 દિવસ આવો, સાથે સૌને લાવો અને આ કથા ભવ્યથી ભવ્ય બને, દિવ્યથી દિવ્ય બને। દરેક શ્રોતાઓ આવો અને આ કથાનું સુંદર રસપાન કરો, એવી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપ સર્વને જાહેર આમંત્રણ આપવામાં આવે છે। રાધે રાધે। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।